મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઈ છે। એલિવેટેડ રોડ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે અને આ પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલય 63% રકમ ચૂકવશે। પ્રોજેક્ટ અંતર્ગત રેલવે સ્ટેશનમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે મુસાફરો માટે કોન્કોર્સ અને વીઆઈપી લાઉન્જ પણ તૈયાર કરાશે। ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું પણ નિર્માણ થશે। રેલવે બસ સેવાને એક સાથે જોડવાનો આ પ્રયત્ન છે। ત્યારે પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનશે। અલગ અલગ કોમર્શિયલ પ્લાઝા પણ બનાવવામાં આવશે। ઇન્ટિગ્રેટેડ મોડમાં ઇન્ટરસિટી બસ સ્ટેશન, ઇન્ટરસ્ટેટ બસ સ્ટેશન, કોમર્શિયલ ટાવર, 3 સબબ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવશે। અહીં એક મોલ પણ બનાવાશે। પૂર્તિ બંધ કરીને એની અંદર ત્યાં કામ પૂરું કરવામાં આવશે। આ આખા પ્રોજેક્ટ જે ભવ્ય પ્રોજેક્ટ છે તેના કામને માટે આપણી પાસે એના સ્ટોરેજ માટે, એના વર્કલોડ માટે અને એના જે જરૂરી સામાનની પ્રક્રિયા માટે ગોડાઉનવાળી જગ્યા ઉપલબ્ધ છે। એની સાથે આટલું જૂનું સ્ટેશન હતું એટલે એની અંદર જે રીતે એના બધી જુદી જુદી સર્વિસની લાઈનો હતી, પહેલાં એને એક સરખી કરીને આ સ્ટેશનના ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે એલિવેટેડ આખી સિસ્ટમ હશે। રેલવે મંત્રાલય 63% રકમ ચૂકવશે અને આ સહયોગથી રેલવે અને બસ સેવાને એકસાથે જોડીને એક અલગ જ સુવિધા ઊભી કરવાનો આ પ્લાન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને હવે મંજૂરી તેને લઈને હવે કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થશે।